તો નમસ્કાર દોસ્તો, આજના બ્લોગમાં આપણે વાત કરવાના છીએ કે આપણે જે ચાલુ હતું સેન્ટિંગનું કાજ સ્લેબ ગોઠવવાનો ચાલુ હતો તો એ સમથિંગ પતી ગયો છે. ઝરૂખાનું ખાલી કામકાજ બાકી છે થોડું, તો એ પણ થઈ જશે ટૂંક સમયમાં. અને લોખંડ બધવાનું ચાલુ કરી દીધું કારણ કે આપણે દિવાળી પહેલા ધાબુ કરવું છે. તો હવે આપણે વાત કરીએ તો આ આપણા હોલનો બીમ છે. તો આના અંદર આપણે સરિયાની વાત કરીએ તો નાખવાના છીએ 20 mm ના 3 નંગ અને 3 ને 2 5 નંગ 16 mm ના નાખવાના છે. અને આના અંદર રિંગ 8 mm ની આવશે. અને આ દિવાલ ઉપર બધા બીમ છે, આ દિવાલ વાળા આ એક જ બીમ છે બોટમનો લટક, અને આ બધા બીમો છે આપણા દિવાલ ઉપરના. તો આના અંદર બધાના અંદર આપણે નાખ્યા છે 5 સરિયા 12 mm અને 8 mm ની રિંગ છે. તો કંઈક આ રીતનું કામકાજ છે મિત્રો. અને આ આપણું સજુ છે. તો આ સાઈડ 4 ફૂટ સજુ છે. તો આના અંદર લોખંડ આપણે નાખશું 10 mm બાય 10 mm અને 2A લોખંડ કરવાનું છે. તો કંઈક આ રીતનું છે. તો લવજીભાઈ દર્શક મિત્રોને આપણો પૂરો સ્લેબ બતાવી દો. આ રીતનું કંઈક કામકાજ આપણું ચાલુ છે. પછી ખાસ વાત કરીએ સીડીની, તો સીડી આપણી હોલના અંદરથી આવે છે. તો આવી જાઓ, તમને સીડી પણ હું બતાવી દઉં. તો આપણે આવી ગયા સીડી ઉપર. તો આ આટલા સુધી અડધા સુધી સીડી પ્લેન્ટર સંગાત ભરેલી છે. આમ અહીંયાથી હવે સીડી આપણી આવશે, આ સાઈડ આવશે 3 પગથિયા અને પછી અહીંયા રમણું થશે. રમણું થઈ અને સીડી આપણી આ સાઈડ ચડશે. તો આપણે એના બીમના હંગાત એને જોઈન્ટ કરવાની છે. તો એનાથી લઈને મજબૂતાઈ પણ વધી જાય. પછી એના ઉપર આપણું આવશે પૂરું માળિયું કેબિન આવશે સીડીનું. તો નેક્સ્ટ બ્લોક તમને કમ્પ્લીટલી લોખંડ બંધાઈ જાય એટલે આપણો પૂરેપૂરો બ્લોક તમને મળી રહેશે. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને અમારો નેક્સ્ટ બ્લોગ આવશે તો એના માટે કરી અને તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો એનાથી કરીને તમને અમારો બ્લોગ જલ્દીથી જલ્દી મળી રહે. થેન્ક યુ.